આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના કાકરાપાડ જમણા કાંઠા નહેરના નવીનીકરણ કામને હાલ માટે મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે। ખેડૂત આગેવાન અને સુમુલ ડેરીના માજી ડિરેક્ટર જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી આ બાબતે વિનંતી કરી છે। તેમણે જણાવ્યું છે કે કાકરાપાડ જમણા કાંઠા નહેર યોજના દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન છે। નહેરની ક્ષમતા વધારવા માટે 53 કિમી વિસ્તારમાં નવીનીકરણનું કામ હાથ ધરવાનું છે, જેના કારણે 90 દિવસ સુધી નહેર બંધ રાખવાની યોજના છે। દેલાડે ચિંતા વ્યક્ત કરી કે આ પગલાંથી માંગરોળ, હાંસોટ અને ઓલપાડ તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થશે। આ વિસ્તારમાં આશરે 80,000 એકર શેરડી અને 60,000 એકર ઉનાળુ ડાંગરનું વાવેતર થાય છે। જો નહેર 3 મહિના માટે બંધ રહેશે તો પાકને પાણી ન મળતા 200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની શક્યતા છે। તેમણે જણાવ્યું કે નહેર બંધ રાખવાથી ખેડૂતોની ખાંડ સહકારી મંડળીઓને પણ શેરડીનો પુરવઠો ઘટી જશે, જેના કારણે આવકમાં ઘટાડો થશે। ચક્રવાત અને કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો પહેલેથી જ દેવામાં ડૂબી રહ્યા છે, તેથી હાલના વર્ષે નહેરનું કામ મોકૂફ રાખીને ખેડૂતોને રાહત મળે તે જરૂરી છે। એવા સમયે રાજ્ય સરકાર પાકનું સર્વે ચાલી રહ્યું છે, ચોક્કસ ખેડૂતોને મદદ મળવાની છે, પણ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશય અને કાકરાપાડ જળાશયને કારણે વિપુલ પ્રમાણમાં પિયત વ્યવસ્થા છે। આ વર્ષે કાકરાપાડ જમણા કાંઠા નહેર 90 દિવસ જે સ્ટ્રક્ચરો ખૂબ જ જૂના છે એને કારણે રિપેરિંગ કરવા જઈ રહ્યા છે। ખેડૂતોની આવી સ્થિતિમાં ફર્સ્ટ અમારી પણ માંગણી છે કે આ વર્ષ પૂરતું આ જે રિપેરિંગ છે મોકૂફ રાખવું જોઈએ અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ ખેડૂતો નિરાશ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉનાળુ ડાંગરનો સવિશેષ પાક થવાનો હોય ત્યારે